ત્રીજી ઇનિંગમાં એ આશા હતી કે જે કોરા ધાકોર રહી ગયા છે, જે તરસી રહ્યા છે, મેઘરાજા એમની તરસ અને એમની આશ બંને પૂરી કરશે અને એવું જ થયું। અત્યાર સુધીમાં રાજ્યમાં 118% વરસાદ થઈ ચૂક્યો છે, 118%। પણ ઉત્તર ગુજરાતમાં મેઘા રિસાયેલા હતા, પણ હવે લાગે છે કે મેઘરાજાનો મૂળ બદલાયો છે। ઉત્તર ગુજરાતમાં હવે મન મૂકીને વરસી રહ્યા છે। મહેસાણામાં બુધવાર રાતથી જ વરસાદ શરૂ થયો હતો અને ગુરુવાર બપોર થતા તો મહેસાણા પાણી પાણી થઈ ગયું। એવું પાણી પાણી થઈ ગયું કે મહેસાણા વાસીઓ કહેવા લાગ્યા કે હવે બસ કર, અમે ચોં જઈશું। ઉત્તરમાં રીસામણા પૂરા થયા, હવે મન મૂકીને વરસ્યા મેઘરાજા। મહેસાણામાં મેઘાએ બોલાવી રમઝટ। ચોમાસાની સિઝનમાં મેઘરાજા ઉત્તર ગુજરાતથી એવા રીસાયા હતા કે ત્યાં સિઝનનો સૌથી ઓછો વરસાદ પડ્યો હતો। જો કે હવે ઉત્તર ગુજરાત પર મેઘરાજા રીસાવાને બદલે રીઝાતા મન મૂકીને વરસી રહ્યા છે। ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં હાલ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં ગુરુવારે સૌથી વધુ વરસાદ મહેસાણામાં દેખાયો। પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલ વ્યવસ્થા ન હોવાના કારણે લોકો માટે મહેર કહેર બની હતી। મહેસાણામાં અવિરત વરસાદ પડતા શહેરના મોટા ભાગના રોડ રસ્તા જળબંબાકાર બન્યા હતા। કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે રસ્તા પર વરસાદી પાણીનો જમાવડો થતા બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા। મુખ્ય માર્ગ સુધી, સ્કૂલ ગેટ સુધી કમર ઉપરના પાણી ભરાતા બાળકોને બહાર કાઢવા ફાયરની ટીમ બોલાવવામાં આવી હતી। મુશ્કેલીમાં મુકાયેલા બાળકોને ફાયરની ટીમે હેમખેમ સ્કૂલમાંથી બહાર કાઢ્યા હતા અને તેમને ઘરે પહોંચાડ્યા હતા। મહેસાણા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા પાલિકાની ટીમ બોટ લઈને રાહત અને બચાવ કામગીરી માટે નીકળી હતી। વિસ્તારના ધારાસભ્ય સુખાજી ઠાકોરે પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પાણીના નિકાલ માટે કામગીરી કરાઈ રહી હોવાનું જણાવ્યું હતું। બેચરાજી અને મહેસાણામાં વધારે વરસાદ દેખાયો છે અને એ નીચાણવાળા ભાગમાં પાણી જ્યાં ભરાણા છે ત્યાં નગરપાલિકાના પ્રમુખ, ફાયર બ્રિગેડ અને અધિકારીઓ પાણી નિકાલ માટેની વ્યવસ્થા માટે જોડાયેલા। નજીવા વરસાદમાં મહેસાણા શહેરના નીચાણવાળા વિસ્તારમાં આવેલા તાલુકા પંચાયત કચેરી પાસે ઘૂંટણસમા પાણી ભરાયા હતા। સવારના સમયે પાણી ભરાતા શાળાએ જતા બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા। નીચાણવાળા વિસ્તારમાં આવતા કલેક્ટર બંગલા પાસે પણ વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો હતો, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। મહેસાણામાં ઠેર ઠેર પાણી ભરાતા મોઢેરા રોડ વિસ્તારમાં પણ વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો હતો। મોઢેરા રોડ જળમગ્ન થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। મહેસાણાના રાધનપુર રોડ વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। સીલિંગ રોડ પર પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે લોકો રોષે ભરાયા। લોકોનો આરોપ છે કે દર વર્ષે અહીં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે, પણ તંત્ર ધ્યાન નથી આપતું। મહેસાણામાં અવિરત વરસાદ પડતા ગોપીનાળામાં વરસાદી પાણી ભરાયા હતા। ગોપીનાળામાં પાણી ભરાતા મામલતદાર કચેરી તરફ જવાનો રસ્તો પ્રભાવિત થયો હતો। મહેસાણા શહેરની સાથે વિજાપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। વિજાપુરમાં કલાકોમાં ખાબકેલા ભારે વરસાદના કારણે મુખ્ય બજારમાં પાણી ભરાયા હતા। વિસ્તારમાં જળ જમાવડો થતા સ્કૂલોના બાળકોને વહેલા છોડી દેવાયા હતા। વિજાપુરમાં ખાબકેલા વરસાદના કારણે ભાવસોર પાટિયા વિસ્તારમાં નદીઓ વહેતી થઈ હતી। ભાવસોર પાટિયા વિસ્તારમાં જળબંબાકાર બનતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। વરસાદે વિજાપુરમાં વિરામ લીધો છે, પરંતુ વિજાપુરના હજી પણ કેટલાક વિસ્તારો એવા છે કે જે પાણીમાં ગરકાવ છે। ભાવસોર પાટિયા વિસ્તાર છે ને જ્યાં હજી પણ ઘૂંટણસમા પાણી જે છે તે ભરાયેલા છે। મહત્વનું છે કે વહેલી સવારથી જે વરસાદ વરસ્યો, 3 ઇંચથી વધારે વરસાદ છે તે ખાબક્યો હતો। અહીંથી આજે મણિપુર ગામ જવાનો માર્ગ છે તે પણ પાણીમાં ગરકાવ છે। તો આજે ભાવસોર પાટિયા એટલે કે વિજાપુરથી વિસનગર જવાનો આજે મુખ્ય માર્ગ છે ને તે પણ હાલ પાણીમાં ગરકાવ છે ને તેના કારણે વાહન વ્યવહાર છે તે પ્રભાવિત થયો છે। અવિરત વરસાદના કારણે વિજાપુર પણ જળબંબાકાર ભાસી રહ્યું હતું। વિજાપુરની આનંદપુર ચોકડી પાસે રોડ રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા, તો સ્કૂલમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા હતા, તેમજ આસપાસના ખેતરો પાણીમાં તરબોળ બન્યા હતા। ઉત્તર ગુજરાતમાં પડી રહેલા સારા વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની સારી એવી આવક જોવા મળી રહી છે। ડેમમાં હાલ 63%થી વધુ પાણીનો જથ્થો જીવંત જથ્થો છે। હાલ ડેમની સપાટી 611 ફૂટ પહોંચી છે। હાલ તો મહેસાણામાં અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે। ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો હતો, પરંતુ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા તેમજ ટાઉન પ્લાનિંગના અભાવે મહેસાણા વાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।